વેલકમ એવરીવન. પ્રકરણ નંબર 3 નો આ બીજો વિડીયો છે અને જેમ આપ જાણો છો કે પહેલા વિડીયોની અંદર આપણે ટોપિક નંબર 3.1 અને ટોપિક નંબર 3.2 એમ બે ટોપિક ઓલરેડી કવર કરી ચૂક્યા છે. આ વિડીયોની અંદર બીજા બે ટોપિક મતલબ એક સ્ટેપ આગળ વધીશું આપણે પ્રિસાઇઝલી પર્ટિક્યુલરલી આપણે ટોપિક નંબર 3.4 અને ટોપિક નંબર 3.6 કવર કરીશું. રાઈટ. ટોપિક નંબર 3.4 જેમ લખેલું છે મેં ઓલરેડી ઓમનો નિયમ છે અને 3.6 ઓમના નિયમની મર્યાદાઓ છે. એટલે મતલબ આ બંને ટોપિક ઓમના નિયમને આધારિત છે, એટલા માટે આ બંને ટોપિક આ વિડીયોની અંદર કવર કરવામાં આવશે. અચ્છા, આ વિડીયોની અંદર મતલબ આ પર્ટિક્યુલરલી જે ટોપિક કવર કરવાના છે એની અંદર ઘણી બધી નવી ભૌતિક રાશિઓ આપને મતલબ ઘણી બધી ભૌતિક રાશિઓનો ખ્યાલ તમને આપવામાં આવશે. એ કઈ કઈ ભૌતિક રાશિઓ છે એનો ઓલરેડી લિસ્ટ મેં અહીં બનાવેલું છે. રાઈટ. ઓમનો નિયમ છે, અવરોધ છે, ઓમિક રચનાઓ, નોન ઓમિક રચનાઓ, એવી ઘણી બધી વસ્તુ લખેલી છે. એ બધી જ વસ્તુ આપણે એક એક કરીને ડિસ્કસ કરીશું. સૌપ્રથમ શરૂ કરીશું ઓમના નિયમથી. રાઈટ. તો ઓમનો નિયમ જ્યોર્જ સાયમન ઓમ એમ એક મતલબ એક જ સાયન્ટિસ્ટ છે, એમનું આખું નામ છે તમે જાણતા હશો સ્ટાન્ડર્ડ 10th ની અંદર ઓમ નામના સાયન્ટિસ્ટે આ રૂલ આપ્યો હતો. રાઈટ. આ નિયમ આપ્યો હતો જે ઓમના નિયમથી જાણીતો છે, પ્રખ્યાત છે. એટલે તમને ખ્યાલ હશે પણ એ બધી પ્રાથમિક મતલબ બેઝિક ઇન્ફોર્મેશન હશે. અત્યારે આપણે જોઈશું મતલબ સ્ટાન્ડર્ડ 12th ની અંદર જે આપણે ભણીશું એ થોડુંક ડિટેલિંગમાં હશે. રાइट. तो हाँ, जॉर्ज साइमन ओम, मैं लिख देता हूँ उनका पूरा नाम जॉर्ज साइमन ओम. राइट. એમણે 1828 ની અંદર ઈસવીસન 1828 ની અંદર આ નિયમ આપ્યો હતો. રાઈટ. જ્યોર્જ સાયમન ઓમે 1828 ની અંદર. આ જ્યોર્જ સાયમન ઓમ કોણ હતા? એક મહાન ફિઝિસિસ્ટ કહેવાય ભાઈ, ભૌતિક શાસ્ત્રી તદુપરાંત ગણિત શાસ્ત્રી પણ હતા. રાઈટ. એટલે સારું એવું નોલેજ હતું ફિઝિક્સ અને મેથેમેટિક્સ બંને બ્રાન્ચનું. સો એવું 1828 ની અંદર એમણે એક નિયમ આપ્યો ઘણા બધા પ્રયોગ કરીને. એ નિયમને ઓમના નિયમ તરીકે મતલબ જાણીતો છે. હવે એ નિયમ શું કહે છે એ સમજવાનું આપણે. એની માટે માન લો તમારી પાસે એક વાહક છે, મતલબ કોઈ બી શેપનો ફિલહાલ આપણે નળાકાર લીધો છે. તો એ વાહકના બે છેડે માન લો કે આ બે છેડે આપણે બેટરી જોડી દઈએ. એ બેટરીના વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો માન લો કે વાહકના આ બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ V છે. ઓબ્વિયસલી બેટરીનું કામ તો ઉર્જા આપવાનું છે. તો જેવું આપણે તમે સ્વિચ ઓન કરશો તો આપણે એવું કહી શકાય કે આની અંદરથી મતલબ પ્રવાહનું વહન થશે. તો પ્રવાહનું જ્યારે વહન થાય મતલબ માન લો કે I જેટલો પ્રવાહનું વહન થાય છે આ પરિપથની અંદર કે જેની અંદર વાહક જોડેલો છે, તો ડેફિનેટ વસ્તુ છે કે ભાઈ આ વાહકની અંદરથી બી I પ્રવાહ પસાર થશે. તો સાયન્ટિસ્ટે મતલબ આ ઓમ સાયન્ટિસ્ટે શું કીધું? એમણે એવું કીધું કે કોઈ બી નિશ્ચિત પરિસ્થિતિમાં રાખેલ વાહક હોય આપણી પાસે, મતલબ આ વાહક છે એને પર્ટિક્યુલર સિચ્યુએશનમાં રાખેલ છે. મતલબ એવું કહી શકાય કે મતલબ અત્યારે માન લો કે આ જે વાહક છે એનું તાપમાન અચળ રાખેલ છે. મતલબ આનું તાપમાન પ્રેઝન્ટલી કાં તો એવું માન લો કે ભાઈ હું જ્યાં પ્રયોગ કરી રહ્યો છું મતલબ એ જ્યાં પ્રયોગ કરતા હતા એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિઓ હતી. મતલબ એ વખતે તાપમાન ફિક્સ હતું. મતલબ માન લો કે એમણે 27 ડિગ્રી સેલ્સિયસ पे કર્યું હતું તો એ બધા જ રીડિંગ અલગ રીડિંગ બધા જ એ 27 ડિગ્રી સેલ્સિયસ પર જ લીધા હતા. પછી માન લો કે કોઈ બીજા દિવસ કર્યો હોય એક્સપેરિમેન્ટ અને 30 ડિગ્રી સેલ્સિયસ લીધો હોય તો એ બધા જ રીડિંગ 30 ડિગ્રી સેલ્સિયસ લીધા હતા. મતલબ પર્ટિક્યુલર એવું ના હોય કે મતલબ તમે જે વાહક લો છો પહેલાં એને 27 ડિગ્રી સેલ્સિયસ પર કરો પહેલું રીડિંગ, બીજું રીડિંગ એનું 30 ડિગ્રી સેલ્સિયસ પર કરો. ના, એવું નહીં. આમાં જે પરિસ્થિતિ લેવામાં આવે ભૌતિક પરિસ્થિતિ મતલબ એક્સટર્નલ પેરામીટર્સ છે જે ફિઝિકલ પેરામીટર્સ એ અચળ રાખવામાં આવે છે. મતલબ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં આ વાહકને નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલ છે. એક સમયે એક જ ભૌતિક પરિસ્થિતિ હોય ભાઈ, તાપમાન, દબાણ, તમે જે લેવું હોય. રાઈટ. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલ વાહકના બે છેડે જો કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી દેવામાં આવે તો એમણે એવું કીધું હતું કે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને I વચ્ચે એક ગાણિતિક સંબંધ બનાવી શકાય. મતલબ એમણે મેળવ્યો હતો ઇનફેક્ટ. અને એમણે એવું કીધું હતું કે ભાઈ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે.
ભાઈ આ એમણે આપેલો નિયમ છે, ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કરવા પડે, રાઈટ. સાયન્ટિસ્ટનું દિમાગ છે એટલે ઘણી બધી વાર તમારે મહેનત કરવી પડે. એકવાર મતલબ ફેલિયર આવે તો એવું ના થાય કે ભાઈ મતલબ એક્સપેરિમેન્ટ બંધ થઈ જાય. હજારો એક્સપેરિમેન્ટ કર્યા બાદ એકની એક જ વસ્તુ પર હજારો એક્સપેરિમેન્ટ કરે અને ત્યારબાદ આવા બધા સ્ટાન્ડર્ડ નિયમો, રાઈટ, પ્રખ્યાત નિયમ છે ઇલેક્ટ્રિસિટીની અંદર, મતલબ આ ફિલ્ડની અંદર, ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર તો આ નિયમ બહુ જ મતલબ પાયાનો નિયમ કહી શકાય આપણાથી, ઓમનો નિયમ. હા, તો હા, ફરી એકવાર કે મતલબ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. પણ ધ્યાન શું રાખવાનું, આ જે વાહક છે એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલ છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ જો શબ્દ ના આવે તો પેપર ચેકર પાસે રાઈટ છે કે ભાઈ તમારો અડધો માર્ક્સ કાપી લે. વિધાનનો 1 માર્ક મળે છે. એ જે થિયરી કઈ રીતે લખવાની છે ઓમના નિયમની એ બધી મેં પેલી સાઈડ લખેલી છે. એ હમણાં હું સ્ક્રીન પર લઈ જઈશ એટલે તમને ખ્યાલ આવી જશે, રાઈટ. તો હા, એમને કીધા અનુસાર વી ચલે છે આઈ, મતલબ વી સમપ્રમાણમાં છે આઈના. તો સમપ્રમાણતા હટાવવું હોય તો કોઈક આપણે અચળાંક મૂકવો પડે. તો વી બરાબર સમથિંગ આઈ ઇન્ટુ કોઈક અચળાંક. તમે જાણો છો કે આપણે આ અચળાંકને શું કહીએ છીએ, આર કહીએ છીએ. ભાઈ આની આ જ વસ્તુ હું બીજી તક લખી શકું છું. કેવી રીતે સમજાવો તમને. વી ચલે છે આઈ, એનો અર્થ શું થાય, આપણે એવું માની શકીએ કે વી અપોન આઈ લઈએ તો એ તો અચળ મળશે આપણને. અને આ અચળ જે છે ને, આ અચળ મતલબ આ વી અપોન આઈ જે ગુણોત્તર છે એને આપ સારી રીતે વાકેફ છો એ પદથી. મેં એને અવરોધ આર કહેવામાં આવે છે. ઇટ ઇઝ નથિંગ બટ અવરોધ આર. મતલબ આ જ નિયમ છે જેનો ઓમનો નિયમ કહેવામાં આવે છે, રાઈટ. અને થોડુંક એડજસ્ટ કરવું હોય તો તમે આવી રીતે બી લખી શકો, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. વીર કહેવાય એ જ એની જ વસ્તુ અહીં લખેલી છે. થોડું અલગ રીતે લખેલું છે પણ બંનેનો કહેવાનો મતલબ તો એક જ છે, રાઈટ. ઇટ ડિપેન્ડ્સ અપોન યુ, તમે કેવી રીતે લખવા માંગો છો. પણ મેઇન વસ્તુ શું છે, આ મેઇન છે ભાઈ, રાઈટ. વી ચલે છે આઈ. હવે સમજો, નાની વાતો કરી લઈએ ખાલી. આર એટલે અવરોધ કહેવામાં આવે છે, રાઈટ. આર એટલે અવરોધ. હવે અવરોધની વાતો કરીએ ને તો એની મને બહુ સ્ટ્રિક્ટ વસ્તુઓ જાણવા લાયક છે કે ભાઈ તમે આરને કરતા કરશો તો ઓબ્વિયસ વસ્તુ છે કે આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ આવશે. આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ આવશે. તો પહેલી જ નજરે પબ્લિક એવું બોલી જાય, મતલબ પહેલી નજરે એમ પૂછવામાં આવે કે ભાઈ શું કોઈ બી વાહક, મતલબ આ કોનો ગુણધર્મ છે, આ આર જે છે ને એ વાહકનો અવરોધ છે. આ જે વાહક હોય એનો અવરોધ છે. તો તમને એ પૂછવામાં આવે શું ભાઈ વાહકનો અવરોધ વી અને આઈ પર આધારિત છે, હા કે ના. સ્ક્રીન पॉज करके सोचना, वीडियो पॉज कर दे, सॉरी. अच्छा, अब समझो. ઇફ આઈ એમ નોટ રોંગ, જો હું ખોટો નથી તો તમે એવું જ વિચાર્યું હશે કે આર છે એ વી અને આઈ પર આધારિત હશે ને હશે જ. બટ ઇટ્સ રોંગ. જે વાહકનો અવરોધ હોય એ વી અને આઈ પર આધાર રાખતો નથી, રાઈટ. એ વાહકનો ગુણધર્મ છે ભાઈ. એ વાહક જે દ્રવ્યથી બનેલું હોય એની જાત પર આધાર રાખે, મતલબ મટીરિયલ પર આધાર રાખે છે. મતલબ તમે માન લો કે ભાઈ આ વાહક હોય એ એલ્યુમિનિયમનો હોય તો અલગ હોય અવરોધ. મતલબ માન લો કે કોઈ બીજા મટીરિયલનો હોય, મતલબ મિશ્ર ધાતુ હોય, બ્રાસ જેવું, તો અલગ હોય, રાઈટ. એટલે એ મટીરિયલ મતલબ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, સિમ્પલ. એ વી અને આઈ પર આધાર રાખતું નથી. હાલાકી એ ચર્ચા બધી ફ્યુચરમાં, મતલબ આ જ વિડીયોની અંદર થોડોક સમય પછી કરીશું આપણે ડિટેલમાં. પણ ખાલી તમને ઇન્ફોર્મેશન માટે કહી દીધું. હવે નવી રાશિ તમે સેકન્ડ ચેપ્ટરની અંદર જોઈ હશે જેને કેપેસિટન્સ કહેવામાં આવે. કેપેસિટન્સનો તમને ખ્યાલ હોય તો સી ઇઝ ઇક્વલ ટુ આપણે ક્યુ અપન વી બોલતા હોઈએ છીએ. તે પણ આવું જ વસ્તુ છે. કેપેસિટન્સ એ ક્યુ અને વી પર આધારિત નથી. બી કેરફુલ. એ રીતે અવરોધ વી અને આઈ પર આધારિત નથી. એ દ્રવ્યની જાત પર, તદુપરાંત એ જે વાહક હોય એના પરિમાણ પર આધાર રાખે. મતલબ આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે, લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, એ બધી વસ્તુઓ પર આધાર રાખતું હોય છે, રાઈટ. સો મૂવિંગ વન સ્ટેપ અહેડ. તો ભાઈ હા, આરને અવરોધ કહેવામાં આવે છે. છોટી વાતો સમજો. ભાઈ આ આર હોય એનો એકમ શું થાય, તો જો ઉપર વોલ્ટ છે, નીચે એમ્પિયર છે, એટલે એનો એકમ જોવા જઈએ ને, આરના એકમની વાત કરું છું તો વોલ્ટના છેદમાં એમ્પિયર. આ વોલ્ટના છેદમાં એમ્પિયર, આ ગુણોત્તરને એના મહાન સાયન્ટિસ્ટ, મતલબ જેણે શોધ્યો, ઓમના નામે જ એને એકમ આપવામાં આવ્યો છે ભાઈ. એટલે આ વોલ્ટ પ્રતિ એમ્પિયરને ફેમસ રીતે ઓમ કહેવામાં આવે છે, જેનો સિમ્બોલ ઓમેગા છે. તમને ખબર છે કે આને ઓમેગા કહેવામાં આવે છે, રાઈટ. એટલે આને વંચાઈ ગઈ રીતે OHM,
OHM એટલે ઓમેગા મતલબ ઓમ છે ભાઈ, રાઈટ? એટલે એ એકદમ ઇઝી વસ્તુ છે. હા, તો હવે ઓર મતલબ વી હેવ સીન મતલબ ઓમનો નિયમ આપણે જોઈ લીધો, વી ચલે છે આઈ. અવરોધ શું છે એની પ્રાથમિક ખ્યાલ આપે, તમે હજુ ડિટેલમાં નહીં લઈ ગયો એટલે અવરોધ બી ક્લેરિટી આપી દીધી તમને. બીજી એક વસ્તુ સમજવાની, ઓહમિક રચનાઓ અને નોન ઓહમિક રચનાઓ. નોર્મલી શું હોય કે ભાઈ ઓમનો નિયમ છે ને એ તમને પૂછું કે તમને કયા ફેમસ નિયમો યાદ છે, તો તમે કહેશો ભાઈ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો મતલબ જે સાર્વત્રિક નિયમ છે, રાઈટ? સાર્વત્રિક નિયમ છે મતલબ જે કુદરતનો નિયમ કહેવામાં આવે. તદુપરાંત કુલમનો નિયમ છે એ બી કુદરતનો નિયમ છે ભાઈ, રાઈટ? એટલે મતલબ એ બંને જે નિયમો છે એવા નિયમ જો એની સરખામણી નહીં થતી, મતલબ એવું કહેવાય છે કે ભાઈ ઓમનો નિયમ એ કુદરતી નિયમ નથી ભાઈ, રાઈટ? જેવા આ બે નિયમો છે એવા કુદરતનો નિયમ ના કહેવાય બેને, રાઈટ? એટલે એ કેટેગરીમાં આપણે નાખતા નથી આને. પરંતુ કોણ એનું પાલન કરી શકે? ઓમના નિયમનું પાલન કઈ વસ્તુ કરે? તો કે બધી જ ધાતુઓ લઈ લો, એવરી મેટલ્સ, દરેક મેટલ, દરેક ધાતુઓ ઓમના નિયમનું પાલન કરે. અમુક અધાતુઓ પણ અને મતલબ આનું પાલન કરતું હોય છે. તદુપરાંત અમુક રચનાઓ હોય એવી વિદ્યુત રચનાઓ જેને કહેવામાં આવે છે, એ વિદ્યુત રચનાઓ પણ ઓમના નિયમનું પાલન કરવામાં આવે મતલબ કરે છે, સોરી. તો જે વસ્તુ ઓમના નિયમનું પાલન કરે, જે રચનાઓ ઓમના નિયમનું પાલન કરે, સિમ્પલ છે, એને ઓહમિક રચનાઓ કહેવામાં આવે છે. અને જે ઓમના નિયમનું પાલન ના કરે એને નોન ઓહમિક રચનાઓ કહેવામાં આવે છે. આ બધી વસ્તુ મેં પેલી સાઈડ લખેલું છે, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ ફરી એકવાર શું કીધું એ ફરીવાર ફટાફટ રિવાઇઝ કરી દઉં છું. ઓમનો નિયમ જ્યોર્જ સાયમન ઓમ 1828ની અંદર નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે હોય એ કોના સમપ્રમાણમાં હોય? તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. સેકન્ડલી આપણે શું જોયું કે મતલબ એને લખી જોઈએ, મતલબ વી ચલે છે આઈ મતલબ સમપ્રમાણતા અચળાંક હટાવી લઈએ તો આપણે કોઈ અચળાંક મૂકવો પડે, એ અચળાંકને ફિલહાલ આપણે આર કહીએ છીએ. એ આર એટલે શું? એ જે તે વાહક છે ને એનો અવરોધ છે, જે શેની પર આધાર રાખે છે? દ્રવ્યની જાત પર મતલબ, અને બીજું રાખે છે પરિમાણ પર, મતલબ એના પરિમાણો પર આધાર રાખતું હોય છે. સેકન્ડલી વી હેવ સીન મતલબ એનો એકમ શું છે એવું જોયું, તો એને એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર જેને ઓમ કહેવામાં આવે છે. તદુપરાંત આપણે જોયું ઓમિક ડિવાઇસ શું છે અને નોન ઓમિક ડિવાઇસ શું છે, મતલબ ઓમિક રચનાઓ અને નોન ઓમિક રચનાઓ. જે એનું પાલન કરે એને ઓમિક રચનાઓ કહેવામાં આવે, જે ઓમના નિયમનું પાલન ના કરે એને નોન ઓમિક રચનાઓ કહેવામાં આવે છે. અને બીજા નિયમોની જેમ મતલબ બીજા ન્યૂટનના નિયમ લો કે કુલમનો નિયમ લો, જે કુદરતના નિયમ કહેવાય છે, આ કુદરતનો નિયમની અંદર કેટેગરીમાં આવતું નથી, રાઈટ? સો फटाफट से मैं उस तरफ ले लेता हूँ स्क्रीन, फटाफट से लिख लेना आप. અચ્છા, આપ જોઈ શકો છો કે ક્વેશ્ચન લખેલો છે ઓમનો નિયમ લખો અને સમજાવો, રાઈટ? અહીંયા આગળ ઇન્ફોર્મેશન આપી છે કે મતલબ ગાણિતિક સંબંધ કોની વચ્ચે આપે તો એમણે શું કીધું, આ રેડ માર્કરથી જે લખેલું છે એ એમનો નિયમ છે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, મતલબ દાખલા તરીકે અચળ તાપમાને, રાઈટ? રાખેલા કોઈ વાહક માટે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મતલબ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે, રાઈટ? આ નિયમને આ વિધાનને ઓમનો નિયમ કહેવામાં આવે છે. પછી એને એક્સપ્લેન કર્યો છે. અને તદુપરાંત પછી વોલ્ટ પ્રતિ એમ્પિયર જે અવરોધનો એકમ છે એ લખેલું છે. પછી એવું લખેલું છે કે કોની માટે આ વેલિડ છે? બધી જ ધાતુઓ માટે વેલિડ છે, કેટલીક અધાતુઓ અને અમુક વિદ્યુત રચનાઓ. અને છેલ્લે આ લાઈન, ઓમનો નિયમ ન્યૂટનના સાર્વત્રિક નિયમ કે કુલમના નિયમ જેવો કુદરતનો મૂળભૂત નિયમ તરીકે આપણે લઈ શકતા નથી, એ કેટેગરીમાં પડતું નથી. ફટાફટ લખી દો આ જલ્દી. ઓકે, તો હવે જે નેક્સ્ટ વસ્તુ જોવાની છે આપણે એ અવરોધકતા છે. અવરોધકતા સમજાવતા પહેલા બીજી એક વસ્તુ જે એની અંદર લિસ્ટની અંદર લખવાની ભૂલી ગયો છું, પણ એ મેન્શન કરી દઉં. હાલાકી એ તમારી ટેક્સ્ટ બુકની અંદર એનસીઆરટીની અંદર એ વસ્તુ આપેલી નથી, તે છતાંય એ વસ્તુ ભણવા લાયક છે. એ શું છે સમજો. આપણે હમણાં ઓમના નિયમ અનુસાર આપણે એવું શીખ્યા કે વી બરાબર આઈ આર થાય, રાઈટ? જ્યાં આર એટલે શું? ઓબ્વિયસલી વી અપોન આઈ લખી જોવા જઈએ તો આ આરને આપણે અવરોધ કીધું. ઇનફેક્ટ છે અવરોધ છે ભાઈ, રાઈટ? અવરોધનું તમે વ્યસ્ત લઈ લો ને, મતલબ 1/r જ્યારે લેવામાં આવે, 1/r ની વેલ્યુ શોધવામાં આવે, જ્યારે 1/r નું મૂલ્ય શોધવામાં આવે તો એ જે મૂલ્ય મળે ને એને કેપિટલ G કહેવામાં આવે.
એકચ્યુઅલીમાં આ અવરોધ છે. અવરોધના વ્યસ્તને કંડક્ટન્સ કહેવામાં આવે છે. કંડક્ટન્સ જી 1/r ને એટલે કે અવરોધના વ્યસ્તને કંડક્ટન્સ જી કહેવામાં આવે છે. તમારે એકમ લખવો હોય તો લખી શકો છો, ઈઝી છે, કઈ છે નહીં એની અંદર. એકમ શું થઈ જાય? ધ્યાનથી વિચારો. તો 1/r એટલે r નો એકમ શું છે? ઓમ. તો આ શું થઈ જશે? ઓમનો વ્યસ્ત. રાઈટ. અમુક વાર એને આવું પણ લખાય છે અને વંચાઈ ગઈ રીતે મો કહેવામાં આવે. રાઈટ, MHO. કારણ કે ઓમનો એક્ઝેક્ટ તમારે કાંઈ નહીં, તમારે એક્ઝેક્ટલી ઓમનો ઊંધું કરી દો તો તમને જે વંચાય એ. હજુ પણ એને અલગ રીતે લખી શકાય છે. રાઈટ. ઓર કરીને કહી શકું એમને સીમેન કહેવામાં આવે છે ને, સીમેન. સીમેન પણ कंडक्टेंस नो ज एकम છે. बी केयरफुल, कसूँ है नहीं भी एनी अंदर. राइट. चलिए एक स्टेप आगे बढ़ते हुए हम लोग अब बातें करेंगे इसकी. राइट. હવે અવરોધકતાની વાતો કરીશું આપણે ફટાફટ. જો ભાઈ અવરોધકતા રો સમજવું એને તો આપણે એક મતલબ એના એક્સપેરિમેન્ટ તરફ આગળ વધવું પડે. રાઈટ. તો એ જોઈએ છે કે શું છે. તો હું જેવું લખું એવું જ આપેલા ફોર્મ છે એની અંદર. અવરોધકતા રોની માહિતી આપું છું તમને હું. રાઈટ. આ એક્સ્ટ્રા છે, આ બી લખી જ નાખવાનું તમારે. મતલબ આ જે આટલો ભાગ છે ને, તમે એને વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા બી લખી શકો. અવરોધના વ્યસ્તને કંડક્ટન્સ જી કહેવામાં આવે છે, તેનો એકમ લખી શકો. રાઈટ. આ રીતે તમે બનાવી શકો છો. તેનું પારિમાણિક સૂત્ર બી બનાવી શકો. તમને આર નું પારિમાણિક સૂત્ર ખબર હોય એનો એક્ઝેક્ટલી વ્યસ્ત કરી નાખવાનું. રાઈટ. એટલે તમને ડાયરેક્ટ આન્સર મળી જાય. આવી બધી વસ્તુઓ પૂછાયેલી છે એટલા માટે હું તમને ક્લેરિફાઈ કરું છું. રાઈટ. હવે અવરોધકતા માટે માન લો તમારી પાસે એક મતલબ નિશ્ચિત તાપમાને રાખેલો એક ડેફિનેટલી શું છે? વાહક છે. મતલબ સુવાહક આપણે જે કહીએ છીએ. માન લો એ સુવાહકની લંબાઈ L છે અને માન લો કે ભાઈ એના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે. રાઈટ. તો એક્સપેરિમેન્ટલી પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું હતું, મતલબ ઓમે એવું શોધ્યું હતું કે ભાઈ હાલાકી તમે પ્રેક્ટિકલી બી મતલબ ઓબ્ઝર્વ કરી શકો છો. તમે પ્રેક્ટિકલી વિચારો તો બી આ શક્ય છે. રાઈટ. એના સાબિતી પર નહીં જો, એનસીઆરટી ટેક્સ્ટબુકની અંદર એની સાબિતી આપેલી છે. હું જે લખું છું ને ડાયરેક્ટ એની સાબિતી આપેલી છે, પણ મારા મતે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. એનો ડાયરેક્ટ રિઝલ્ટ કામની વસ્તુ છે. રાઈટ. સમજો એવું શોધાયું છે, મતલબ પ્રાયોગિક રીતે એવું સાબિત કરી શકાય છે કે ભાઈ આ વાહક જે છે, મતલબ આ જે વાહક છે એ વાહકનો અવરોધ એટલે કે R એ છે ને લંબાઈના સમપ્રમાણમાં હોય. મતલબ જેટલી લંબાઈ વધારે તેટલો અવરોધ પણ વધારે. તદુપરાંત એ જ અવરોધ આ જે આડછેદનું ક્ષેત્રફળ હોય ને એના વ્યસ્ત પ્રમાણમાં હોય. રાઈટ. એટલે જેટલું આડછેદનું ક્ષેત્રફળ ઓછું એટલો અવરોધ વધારે. રાઈટ. એટલે તમે સમજી શકો છો. હવે બંને અવરોધના જ મતલબ બંને અવરોધની તારવણી છે તો બંનેને આપણે ભેગું કરી શકીએ છીએ. મતલબ આપણે એવું લખી શકીએ કે એટલે કે લખી શકીએ ડાયરેક્ટલી કે ભાઈ R ચલે છે L ના છેદમાં A. હવે ક્લેરિટી આવી જ ગઈ છે તમે લોકોને કે ભાઈ R ચલે છે L ના છેદમાં A, તો તમારે કંઈક અચળાંક મૂકવો પડે સમપ્રમાણતા હટાવવા માટે. તો એ અચળાંક જે મૂકીએ છે ને એને આપણે પ્રેમથી રો કહીએ છીએ. રો. આ જે રો છે એને અવરોધકતા કહેવામાં આવે છે, જ્યાં રો બરાબર વાહકની અવરોધકતા. રાઈટ. અગેન આના વિશે થોડી ચર્ચા કરી લઈએ. ફટાફટ જોજો ધ્યાનથી. ઓકે. તો એ રો એટલે આ વાહકની અવરોધકતા કહેવામાં આવે. આર એટલે અવરોધ ખબર છે આપણને, એલ એટલે લંબાઈ અને એ એટલે ક્ષેત્રફળ, મતલબ આડછેદનું ક્ષેત્રફળ. આપણે રોને કરતા કરીએ તો તમને એનો એકમ મળી જાય. રાઈટ. હું કોના એકમની વાતો કરું છું તમે સમજી શકો છો. આઈ એમ ટોકિંગ ઓફ this રેઝિસ્ટિવિટી. ઇંગ્લિશમાં રેઝિસ્ટિવિટી કહેવામાં આવે. એટલે વાહકની અવરોધકતા. ધ્યાનથી જુઓ તો આ ક્ષેત્રફળ ઉપર આવશે ને લંબાઈ નીચે જશે. એટલે ઓમ ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં મીટર એટલે 1 મીટર ઉડી જશે. એટલે તમે ડાયરેક્ટલી બોલી શકો છો કે ભાઈ મતલબ જે ક્યાં બોલતો છો રો નો એકમ છે એ છે ઓમ
ગુણ્યા મીટર, ઓમ ગુણ્યા મીટર. આ જ રીતે તમે એનું પાસું બી શોધી શકો છો. પારિમાણિક સૂત્ર એ આપની ઉપર છે, રાઈટ. પણ ખાલી આપના માટે હું ફરીથી મતલબ એ વસ્તુ તારવીને બતાવું છું. હાલાકી મતલબ બેઝિક વસ્તુ છે, અવરોધનું આવડે એટલે તમને ક્લેરિટી આવડી જાય. તો હા, તો તમને એટલું ખબર હોવી જોઈએ કે ભાઈ વીનું કેટલું હોય. તો નોર્મલી હું મારા સ્ટુડન્ટ્સને એવું શીખવાડું, મતલબ જ્યારે 11th સ્ટાન્ડર્ડમાં ભણાવું ને તો એમને હું ક્લેરિફાઈ કરું કે ભાઈ વીનું જે પારિમાણિક સૂત્ર છે એ ગોખી લેવું સારું, કારણ કે બધી જ વિદ્યુત રાશિની અંદર એ તમને વીનો ઉપયોગ સારી રીતે ખબર પડશે. એટલે વીનું M1L2T-3 A-1 થાય. ખાલી વીની વાત કરું છું, રાઈટ. યાદ રહી જાય, M1L2T-3 A-1 થાય. હવે આને છેદમાં નાખી દો એટલે A1 પોલી તો રહે તો A2 થઈ જાય, બરાબર. A-2 થઈ જાય એટલે એ અવરોધનું થઈ જાય. એટલે ઓમના લેખે શું થઈ જાય, ડાયરેક્ટ લખું છું, M1L2T-3 A-2. આ ખાલી ઓમનું લખ્યું છે, મેં અવરોધનું લખ્યું છે. તમે તમારી જાતે તારવજો, રાઈટ. ઇઝી છે. મેં તમને ખાલી હિન્ટ આપી કે વીનું કેટલું થાય. ઇન્ટુ મીટર. મીટર છે એટલે એક L વધી જાય એટલે આ 3 થઈ જાય. ઇઝી વસ્તુ છે ભાઈ, આમાં કોઈ જ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં, રાઈટ. એકવાર તમને વાહકતા આવડી જાય ને, એકવાર તમને અવરોધકતા આવડી જાય એટલે તરત જ તમને વાહકતા પણ આવડી જાય. કેવી રીતે કરી શકાય, મતલબ અવરોધ શું હોય? અવરોધ એટલે કોઈ બી પર્ટિક્યુલર વસ્તુને અડચણ રૂપે સાબિત થાય, રાઈટ. એટલે કોઈ બી વાહક હોય ને, કોઈ બી મટીરિયલ લઈ લો આપ, એની અવરોધકતાનો મતલબ શું થાય કે ભાઈ એ પ્રવાહને આસાનીથી વહેવા નહીં દે, રાઈટ. તો વાહકતા એટલે શું? તો કે એ કેટલી સ્પીડથી પ્રવાહને વહેવા દે, મતલબ એ એની લાક્ષણિકતા છે પ્રવાહને વહેવા દેવાની. તો એક્ઝેક્ટલી એનું વ્યસ્ત થયું, તો મતલબ તમે રોનું વ્યસ્ત કરી દો ને, રાઈટ. એટલે અવરોધકતા બાદ આપ શીખી શકો છો વાહકતા, એનું વ્યસ્ત થાય. એ હું લખી દઉં છું. પહેલાં તમે આટલું લખી દો. સૌપ્રથમ શું લખવાનું છે, ક્લેરિફાઈ કરી દઉં છું. પહેલાં તમારે આની વિશે લખવાનું, કન્ડક્ટન્સ ટાઇટલ મારવું હોય ને તો કન્ડક્ટન્સ G એવું ટાઇટલ મારી દેવાનું, અને એની અંદર લખવાનું કે ભાઈ અવરોધના વ્યસ્તને કન્ડક્ટન્સ G કહે છે, એટલે કે G બરાબર 1/R. એકમ લખવાનું, રાઈટ. આટલું ઇઝી, મતલબ આટલું ક્લિયર છે. મતલબ તદુપરાંત મતલબ એના પછી તમારે અવરોધકતા ટાઇટલ મારવાનું. મતલબ પ્રાયોગિક રીતે એમ સાબિત થયેલ છે કે વાહકનો અવરોધ Lના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બંને સમીકરણને ભેગા કરતા આપણે R બરાબર ρL/A લખી શકીએ. જ્યાં ρ શું છે, એ અચળાંક છે બેઝિકલી. એને શું કહેવામાં આવે છે, તો કે જે તે વાહક હોય, જે તે મટીરિયલ હોય, રાઈટ, એની અવરોધકતા કહેવામાં આવે છે. હવે બીજો એક પ્રશ્ન બી સારો પ્રશ્ન છે. આ અવરોધકતા કોની પર આધાર રાખે, એવું બી પૂછી શકે. આધાર કોની પર રાખે છે, વિચારો આપ. નોર્મલી એ છે ને એના પરિમાણો પર આધાર ના રાખે. મતલબ માન લો કે ભાઈ લંબાઈ તમારી, મતલબ પહેલા તમે લંબાઈ લીધી તો L હતી, પછી 2L કરી તો શું અવરોધકતા વધી જાય? ના વધે. મતલબ આ ઇન્ટરનલ પ્રોપર્ટી જેવું છે, રાઈટ. એટલે આંતરિક ગુણધર્મ જેવું છે. એટલે કે એ શેની પર આધાર રાખે? ઓબ્વિયસલી વાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે. વાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે. એઝ સિમ્પલ એઝ ધેટ. બીજી કશી વસ્તુ પર આધાર રાખે નહીં. તમને પૂછે તો બી મતલબ તમે ક્લિયર હોવો જોઈએ. શું વાહકતા કે અવરોધકતા? તમે ગમે તેની વાત કરો. શું અવરોધકતા મતલબ અવરોધકતા જે તે સુવાહક હોય એના પરિમાણ પર આધાર રાખે છે? નો. એ માત્ર એક જ વસ્તુ પર આધાર રાખે, એ જે તે વાહક છે એના દ્રવ્યની જાત પર, રાઈટ. સો ફટાફટ જેટલું કીધું એટલું લખી દો ફટાફટ. પછી નેક્સ્ટ આપણે વાહકતા પર તમને હું કહી દઉં ફટાફટ. ઓકે, સો હવે સમજો વાહકતા વિશે સમજી લો સાહેબ. વાહકતા એટલે સિગ્મા. એની સંજ્ઞા જે છે ને એ સિગ્મા છે. આ બધી જ વસ્તુ તમને મતલબ પેલા 1 માર્કના ક્વેશ્ચન આવે ને, એક માર્કના પ્રશ્ન હોય, કાં તો MCQ હોય, કાં તો તમને VSQ જે રીતે પૂછે એની માટે હું રેડી કરું છું. વાહકતા એટલે શું? જેમ અવરોધના વ્યસ્તને કન્ડક્ટન્સ કહેવામાં આવે ને, એટલે એકચ્યુઅલીમાં કન્ડક્ટન્સને વાહકત્વ બી કહેવાય. વાહકત્વ, રાઈટ. એટલે આ અલગ વસ્તુ છે. ડોન્ટ મિક્સ ટુ થિંગ્સ, રાઈટ. અચ્છા, તો વાહકતા એટલે શું? વાહકતા એટલે અવરોધકતાના વ્યસ્તને તમે એવું લખી શકો છો કે અવરોધકતાના
અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે, રાઈટ? એટલે કે વાહકતા સિગ્મા બરાબર 1/ρ થાય, રાઈટ? 1/ρ એટલે ρ નું જે સૂત્ર હતું એનું વ્યસ્ત કરી નાખવાનું. અચ્છા, તો હવે ફરીથી એકની એક વસ્તુ કરીશું. હું તમને એનો એકમ શું થાય તમે સીધી વાત કરો ડાયરેક્ટ. તો કે એકમ એટલે શું? તો કે ρ નો જે એકમ હોય એનું વ્યસ્ત. હવે ρ નો એકમ શું હતો? ઓમ ઇન્ટુ મીટર હતો, રાઈટ? તો આ 1/ઓહ્મ ને 1/મીટર લેખે ઓહ્મ નો વ્યસ્ત ગુણ્યા મીટર નો વ્યસ્ત. અથવા કોઈ કે સર અને બીજી કઈ રીતે લખી શકાય? ભાઈ આને મોહ કરી શકો તમે, મોહ ઇન્ટુ મીટર ઇન્વર્સ, રાઈટ? કોઈ આને ડબલ્યુ ના લખી દે. અથવા અને તમે સીમેન બી કહી શકો, તો સીમેન ગુણ્યા મીટર ઇન્વર્સ. અગેન કઈ કઈ વસ્તુ પર આધાર રાખે? સેમ ટુ સેમ છે. એ જે તે વાહક હોય, જે તે મતલબ જે તે મટીરિયલ હોય એના દ્રવ્યની જાત પર આધાર રાખે. સેમ ટુ સેમ વાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે છે, રાઈટ? સો હા, વાહકતા પણ ક્લિયર છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્ટેપ મતલબ વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે આગળ ભણીશું. ફટાફટ આ ભાગ પણ લખી લો. ઓકે, તો હવે એક સ્ટેપ ઓર આગળ વધીશું. મતલબ વિદ્યુત પ્રવાહ ઘનતા અને સિગ્મા અને જેના પદમાં મતલબ વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓહ્મનો નિયમ શું છે, રાઈટ? એ તમને શીખવાડીશ, રાઈટ? ટોપિક નંબર 3.4 નો છેલ્લો ભાગ છે. આમાં થોડુંક એડજસ્ટમેન્ટ છે, મતલબ થોડુંક ગોઠવણી કરવી પડશે તમારે. કેવી રીતે કરીશું સમજો આપ ધ્યાનથી, રાઈટ? શરૂઆતમાં મતલબ આપણે જાણીએ છીએ કે મતલબ કેવી રીતે લખી દઈએ. ચલો આપણે જાણીએ છીએ કે ઓહ્મના નિયમ અનુસાર યાદ કરો ઓહ્મનો નિયમ શું છે? ડેફિનેટલી તમને યાદ હોય જ. V IR થાય. V I R થાય. સિમ્પલ છે ભાઈ. ફરીથી યાદ કરો. જસ્ટ હમણાં શીખ્યા છે આપણે કે ભાઈ R ને આપણે મતલબ વાહકના લંબાઈ અને આડછેદના રૂપમાં કેવી રીતે લખી શકાય? પરંતુ R બરાબર ρl/a થાય. મતલબ માન લો આ સમીકરણ નંબર 1 કહી દઉં હું, અને આ સમીકરણ 2 કહી દઈએ આપણે, રાઈટ? ત્યાં સ્પેસિફાઈ કરવું હોય મતલબ તમારે ક્લેરિફાઈ કરવું હોય તો કરી શકાય. શું ક્લેરિફાઈ કરવું હોય તો કે ભાઈ L શું છે, ρ શું છે, કેપિટલ A શું છે, એ બધું તમે લખી શકો છો, રાઈટ? જ્યાં ρ બરાબર વાહકની અવરોધકતા, વાહકની લંબાઈ, વાહકના આડછેદનું ક્ષેત્રફળ. એકદમ ઈઝી. તો આ વેલ્યુ તમે અહીં આગળ મૂકી શકો છો. જો તો તમે શું લખી શકો? મતલબ સમીકરણ 2 ને 1 માં મૂકતા મતલબ 2 ની વેલ્યુ 1 માં મૂકીશું તો આપણને શું મળશે? જો ધ્યાનથી. Therefore V બરાબર I into R ની બદલે શું લખાય? ρl ના છેદમાં a, રાઈટ? સિમ્પલ છે. માન લો સમીકરણ નંબર 3 કહી દઈએ આને, રાઈટ? ધીરે ધીરે ક્લિયર થશે. હવે એકચ્યુઅલમાં એક પદ આવે એની અંદર. ઓફિશિયલી શું હતું કે લાસ્ટ યર મતલબ જીએસસીબી નો ઓફિશિયલ જે સિલેબસ હતો ને એની અંદર આ રાશિને પહેલેથી એ લોકો વ્યાખ્યાયિત કરી દેતા હતા કે I/a આવે ને, I/a એકચ્યુઅલમાં I/a ના ગુણોત્તરને, પરંતુ I/a બરાબર તમે જે લખી શકો. જે એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા કહીએ જ બેને.
વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ. એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે જે કહેવામાં આવે છે, સિમ્પલ. એટલે એ વ્યાખ્યા છે ભાઈ એની, એમાં આપણે કંઈ કરી શકીએ એમ નથી. એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર, જેટલું ડિટેલમાં જવું હોય એટલું જઈ શકાય. તમે એની મતલબ પારિમાણિક સૂત્ર પર મેળવી શકો છો. એ બધી વસ્તુ હું ક્લેરિફાય નહીં કરતો. તો I upon A બરાબર જે થાય તો આને હું કેવી રીતે લખી શકું? ધેરફોર અને સમીકરણ આપવું નહીં જરૂર. V બરાબર આપણે શું લખી શકાય? I upon A ની બદલે J. તો J રો L. યાદ રાખજો, આ જે રાશિ છે ને, જે એ એક સદિશ રાશિ છે, સદિશ રાશિ. અચ્છા, હવે વિચારો, મતલબ માન લો તમને, મતલબ આપણા કેસની વાત કરું, સપોઝ એવું માન લઈએ કે ભાઈ વાહક છે, તો મતલબ વાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર, ધારો કે મતલબ હવે જો વાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર E હોય તો તેના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર, વિચારો, તમે આ ઓલરેડી શીખી ગયા છો કે મતલબ તમને જો V ખબર હોય, E ખબર હોય તો V કેવી રીતે મેળવી શકાય? આ બહુ સ્ટાન્ડર્ડ સૂત્ર છે. આપણે નોર્મલી એવું બોલતા હોઈએ છીએ કે V બરાબર E into D. હું નોર્મલી સ્ટુડન્ટ્સને એવું કહું કે ભાઈ વેદ તમને યાદ હશે જેમ, તો V is equal to E into D, જ્યાં D શું છે? અંતર છે, મતલબ બે પોઈન્ટ્સ વચ્ચેનું અંતર, એવું કહી શકાય, બે બિંદુ વચ્ચેનું અંતર. તો E તો E જ છે, પણ D શું છે? તો કે આપણે વાહક લીધો, એની લંબાઈ L લીધી, તો બે છેડા વચ્ચે લંબાઈની L છે ને, એટલે D ની બદલે તમે L મૂકી શકો છો. સો હા, માન લો કે આ સમીકરણ નંબર 3 છે અને આ સમીકરણ નંબર 4 છે. માટે સમીકરણ 4 ને 3 માં મૂકતા, હવે મૂકીએ તો શું લખી શકાય આપણે? જુઓ, E into L, V ની બદલે શું લખાય? E into L બરાબર J રો L. L કેન્સલ થઈ જશે તો આપણને સ્ટ્રેટ ફોરવર્ડ એક વસ્તુ મળશે, E બરાબર J into રો. હું તો કહું થોડું ઓર સારું લખી શકાય, મતલબ માન લો આપણે J ને કરતા કરીએ તો J બરાબર શું લખી શકાય? E ના છેદમાં રો. પણ તમને યાદ હશે કે 1 upon રો, મતલબ 1 upon રો એટલે સિગ્મા લખાય ને, તો J બરાબર સિગ્મા ઇન્ટુ E થાય. હવે એક વસ્તુ નોંધી લો, તમને આ આખી થિયરી કયા સ્વરૂપમાં પૂછશે? તમને એવું પૂછશે કે ભાઈ ઓહમના નિયમ માટેનો સદિશ સ્વરૂપ લઈને આવો, એમ સદિશ સ્વરૂપ મેળવો. એકચ્યુઅલીમાં સદિશ સ્વરૂપ કંઈ નહીં, પણ J અને E વચ્ચેનો સંબંધ છે, મતલબ આ જ વસ્તુ તમે આવી રીતે લખી શકો, એટલે કે સદિશ J બરાબર સિગ્મા ઇન્ટુ વેક્ટર E. આ વસ્તુને ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ કહેવામાં આવે છે. આ જે સમીકરણ છે ને, મતલબ સદિશ સ્વરૂપે, અહીંથી સદિશ સ્વરૂપે કેવી રીતે લખી શકાય? આ રીતે લખી શકાય. આ સમીકરણને ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ કહેવાય છે. એટલે મને કોઈ પૂછે કે ભાઈ તું ઓહમનો નિયમ પૂછે કે એનું સદિશ સ્વરૂપ પૂછે, તો નોર્મલી આઈ વિલ ગો ફોર ધીસ થિયરી. એટલે આનો પ્રશ્ન જે છેલ્લી લાઈન છે, ઓહમના નિયમ માટેનું સદિશ સ્વરૂપ મેળવો, અને ત્યારબાદ તમે આ જનરેટ કરી શકો છો. રાઈટ, એકદમ ઇઝી છે. નોર્મલી 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ હોય તો જો આપ કોન્સેપ્ટ સમજી લો ને, હવે તમને કોન્સેપ્ટ સમજાવ્યો, કોન્સેપ્ટમાં મેં કંઈ કર્યું નથી. V ઇઝ ઇક્વલ ટુ IR થી સ્ટાર્ટ કર્યો, R ની વેલ્યુ ખબર હતી એ મૂકી, પછી V છે તો V મતલબ એ V ને થોડુંક ઓર ફેલાયો, મતલબ ઓર વિચાર્યો એની પર કે ભાઈ આપણે એને લંબાઈના સ્વરૂપમાં કેવી રીતે લખી શકીએ છીએ. રાઈટ, ઇઝી વસ્તુ છે. તો આપ આ વસ્તુને નોંધી લો ફટાફટ. એટલે આ વસ્તુ બી ક્લિયર થઈ ગઈ આપણી. વિદ્યુત પ્રવાહ ઘનતા બી એકદમ ક્લિયર. અને સિગ્મા અને J વચ્ચે, સિગ્મા એટલે વાહકતા, યાદ રાખજો શબ્દો,
હું જ્યાં સુધી મતલબ શ્યોર છું ને તો તમે આ બધી વસ્તુમાં કન્ફ્યુઝ થશો. સિગ્મા, રો, જી, આર, રાઈટ, આ બધી વસ્તુઓ એવી વસ્તુ છે જે તમને કન્ફ્યુઝ કરે છે, રાઈટ. તો હા, ફટાફટ લખી નાખો જલ્દી. હવે લાસ્ટ એક ટોપિક બાકી છે આપણો, જે છે ઓહમના નિયમની મર્યાદાઓ, જે હવે સ્ટાર્ટ કરીશું. ફટાફટ. ઓકે, તો હવે વાત કરીશું ટોપિક નંબર 3.6, જે છે ઓહમના નિયમની મર્યાદાઓ. પણ મતલબ એ શરૂ કરતા પહેલા એક નાનકડી વસ્તુ તમને સમજાવી દઉં. રાઈટ, હમણાં આપણે જે ઓહમનો નિયમ શીખ્યા ને, મતલબ આપણે એવું શીખી ગયા કે ભાઈ ઓહમના નિયમ અનુસાર V બરાબર I ઇન્ટુ R થાય, રાઈટ. તમને મતલબ તમે આમાં I ને કરતા કરો તો I બરાબર V ના છેદમાં R થાય. માન લો તમને એવું કહું કે ભાઈ આ I વિરુદ્ધ V નો આલેખ દોરો, રાઈટ. બેઝિકલી I વિરુદ્ધ V નો આલેખ દોરો એટલે એને લાક્ષણિકતા કહેવામાં આવે. પ્રવાહ વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને લાક્ષણિકતા કહેવામાં આવે. કોઈ બી વસ્તુની લાક્ષણિકતા કહી શકાય આપણાથી. હા, અચ્છા, તો એ તમને કહેવામાં આવે કે ભાઈ I વર્સિસ V નો આલેખ ડ્રો કરો. તો તમે શું કરો? ભાઈ આ બેને ચલ માન લેવાનો. ઓબ્વિયસ વસ્તુ છે, આ y છે, આ x છે, એવું ચલ માની શકાય. બંનેની ઘાત જોઈ લેવાની. જો સમીકરણમાં I ની ઘાત કેટલી છે? 1. V ની ઘાત કેટલી છે? 1. જ્યારે બંને ચલની ઘાત 1 હોય તો તમને ખબર પડી જાય કે ભાઈ આ આલેખ કેવો મળશે? સુરેખ આલેખ મળે. તો સીધી વસ્તુ છે કે ભાઈ આપણે એવું બનાવી શકીએ કે ભાઈ I વિરુદ્ધ V નો આલેખ, જે મતલબ ઓહમનો નિયમ છે, ઓહમના નિયમ આધારે આવું કંઈક મળે, સુરેખા, રાઈટ. કોઈ પૂછે કે ભાઈ આ સુરેખાનો ઢાળ કેટલો થાય, તો કે ઢાળ શોધવો હોય તો કોઈ બી બે બિંદુ લઈ લેવાના. આલેખ પરના કોઈ બી બે બિંદુ લઈ લેવાના, રાઈટ. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ, મતલબ આ અંતર અને આ અંતર કેટલું થાય? તો કે I પર છે. માન લો કે આને I નો તફાવત કહી દઈએ. ઓબ્વિયસલી I નો ફેરફાર છે, ડેલ્ટા I ની વેલ્યુ છે. મતલબ અહીં આગળ I2 માન લે, અહીં આગળ I1 માન લે, તો તમને એ રીતે મળી જાય. એ જ રીતે તમે ધ્યાનથી જોશો, હું આવી રીતે વાત કરી રહ્યો છું, આપ સમજો ધ્યાનથી. આ વસ્તુને તમે ડેલ્ટા V કહી શકો, રાઈટ. તો હવે સમજો, ઢાળ એટલે શું? ઢાળ એટલે નોર્મલી આપણે ટેન થીટા કહીએ છીએ. તો એટલે કે ઢાળ બરાબર જે ટેન થીટા કહીએ છીએ, ઢાળ એટલે ટેન થીટા. ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની કોણ છે? ડેલ્ટા I ભાગ્યા ડેલ્ટા V. I માં થતો ફેરફાર ભાગ્યા V માં થતો ફેરફાર. તો જો ધ્યાનથી I upon V કરો છે, તો I ના છેદમાં V કરશો તો તમને આન્સર શું મળશે? 1 upon R. એટલે પ્રેઝન્ટલી અત્યારે આ જે ઢાળ છે એને 1 upon R એટલે કે અવરોધનો વ્યસ્ત એટલે કે કંડક્ટન્સ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ના થતા હું તમને બંને વસ્તુ સમજાવું છું. I વિરુદ્ધ V નો આલેખ પૂછે તો, અને માન લો V વિરુદ્ધ I નો આલેખ પૂછે તો પણ તમે પ્રિપેર્ડ હોવા જોઈએ. V વિરુદ્ધ I નો આલેખ જો તો V વાળું સમીકરણ તમારી પાસે રેડી હોવું જોઈએ. દેખાય છે કે ભાઈ V અને I ની ઘાત એક જ છે, તો અગેન સમપ્રમાણતા જ રહેવાની. હવે એનો ઢાળ શોધવો હોય તો કોઈ બી બે પોઈન્ટ લેવાના રેખા પરના, રાઈટ, અને ટેન થીટા શોધવાનો પ્રયત્ન કરવાનો. એટલે માન લો ઓબ્વિયસ વસ્તુ છે કે આ ડેલ્ટા V મળશે, આ ડેલ્ટા I મળશે. દેખાય છે આપને કે આ જે ખૂણો બને, આ ખૂણો એને ટેન થીટાથી મારવાનો. મતલબ તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની ભાગ્યા પાસેની, ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા I, એટલે V upon I ટૂંકમાં એમ. તો V upon I અહીં આગળ શોધીશું આપણે પહેલા સમીકરણની અંદર. V upon I તો R મળશે. એટલે બેઝિકલી V upon I મતલબ V વિરુદ્ધ I નો આલેખ હોય, V વિરુદ્ધ I નો આલેખ હોય તો ઢાળ જે મળે એ અવરોધ મળે, અને I વિરુદ્ધ V નો આલેખ હોય તો આપણને 1 upon R મળે. આવા પ્રશ્નો પણ ઘણી બધી વાર પૂછાઈ ગયા છે. બી કેરફુલ. તો ટૂંકમાં આ બધી વસ્તુ મેં તમને કેમ સમજાવી, આ બી વસ્તુ તમારે લખવાની છે, રાઈટ. આ બધી વસ્તુ JEE નીટ માટે બી કામની છે, ગુજકેટના MCQ માટે બી કામની છે. મતલબ તમને પૂછી બી શકે છે, બોર્ડવાળા પણ તમને આ સાદા MCQ ના સ્વરૂપમાં પૂછી શકે છે. આ એટલા માટે ભણાય કારણ કે આનું રિલેશન પેલું મર્યાદા જોડ છે. એટલે મર્યાદા તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમને ઓફિશિયલ એની મતલબ ઓહમનો નિયમ પાલન કરનારા, ઓહમિક રચનાઓ જે કે ને આપણે ઓહમનો નિયમ પાલન કરે ને ઓહમિક રચનાઓ કહેવાય, એ લોકો માટે આલેખો કેવા બને? I વિરુદ્ધ V ના. નોર્મલી આપણે V વિરુદ્ધ I સાથે નહીં રમીએ,
આપણે આઈ વિરુદ્ધ વી સાથે જ રમીશું. આઈ વી મતલબ આઈ વિરુદ્ધ વી નો આલેખ નોર્મલ ડ્રો કરવાના જ. બી કેરફુલ, આમાં તમને મતલબ એક પ્રયોગ બી શીખવાડવામાં આવશે. તમારા પ્રેક્ટિકલ્સની અંદર પ્રયોગ શીખવાડવામાં આવશે. ઓમનો નિયમ, જે સિમ્પલેસ્ટ પ્રયોગ કહેવામાં આવે છે, રાઈટ. ફર્સ્ટ એક્સપેરિમેન્ટ જ હશે તમારો, અને આ ફર્સ્ટ એક્સપેરિમેન્ટની અંદર આ જ પ્રકારનું કામ કરવાનું છે. તમને અલગ અલગ વિદ્યુત પ્રવાહ માટે તમને મતલબ અલગ અલગ વોલ્ટેજ વી અને આઈની અલગ અલગ વેલ્યુઝ મેળવવાની. વેલ્યુ મેળવી આલેખ બનાવવાનો, અને આલેખ પરથી ઢાળ મેળવવાનો. એ ઢાળ જે મળે એ 1/r કહેવામાં આવે. એના પરથી તમે આર શોધી શકો છો. સિમ્પલ છે ભાઈ, ઇઝી વસ્તુ છે, રાઈટ. તો હા, આ બધી વસ્તુ પણ પ્લોટ કરી લો. કહેવાનો અર્થ એટલો જ હતો ખાલી કે જે ઓમના નિયમનું પાલન કરે એનો આલેખ કેવો મળે? રેખીય, રાઈટ. એટલે જેનો આલેખ રેખીય ના મળે એને નોન ઓમિક રચનાઓ કહી શકાય. મતલબ એ બધી એની મર્યાદાઓ પડી જાય, જે હવે જોઈશું આપણે. ફટાફટ આ લખી દો. ઓકે, ટોપિક નંબર 3.6 ઓમના નિયમની મર્યાદા. લાસ્ટ ટોપિક ક્વેશ્ચન લખેલો છે કે ઓમના નિયમની મર્યાદાઓ સમજાવો. એકદમ સિમ્પલ છે, પણ હા તમને વસ્તુઓ અમુક નહીં સમજ પડે. તમારે અત્યારે ફિલહાલ એ નામોને ગોખવા પડશે, કારણ કે આ બધી વસ્તુ તમને લાસ્ટ ચેપ્ટરની અંદર આવશે. જે 14મું ચેપ્ટર છે, સેમિકન્ડક્ટર્સ ઇલેક્ટ્રોનિક્સ, રાઈટ. સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર બધી જ વસ્તુ આવશે, રાઈટ. તો હા, ઓમનો નિયમની અંદર જે આપણને આઈ વિરુદ્ધ વી નો આલેખ મળે છે, જે એ કેવો મળવો છે? રેખીય. જે રચનાઓ માટે કે જે ઉપકરણ માટે આપણને આઈ વિરુદ્ધ વીનો આલેખ રેખીય ના મળે, એટલે આપણે સ્ટ્રિક્ટલી કહી શકીએ કે ભાઈ આમાં ઓમના નિયમનું પાલન થતું નથી. અને એવી ઘણી બધી રચનાઓ છે, રાઈટ. એટલે મેં લખેલું છે કે ભાઈ કેટલાક દ્રવ્યમાં, હાલાકી મેં તમને ઓલરેડી કહી દીધું હતું કે ભાઈ ઓમના નિયમનું પાલન કોણ કરે? તો કે બધી જ ધાતુઓ કરે, કેટલીક અધાતુઓ કરે, અને અમુક વિદ્યુત રચનાઓ બી છે કે જે ઓમના નિયમનું પાલન કરે છે. એટલે એને ઓમિક ડિવાઇસ કહેવામાં આવે છે, ઓમિક રચનાઓ કહેવામાં આવે છે. પણ અમુકમાં શું થાય? અમુક રચનાઓ એવી હોય કે જેમાં વી વિરુદ્ધ આઈના સંબંધ, તમે વી વિરુદ્ધ આઈના સંબંધો જોવા જાઓ ને, તમને અરેખીય મળે. અરેખીય તો ના ચાલે. વી વિરુદ્ધ આઈનો સંબંધ અરેખીય મળે તો ઇટ્સ નોટ પરફેક્ટ, રાઈટ. દાખલા તરીકે આવી બધી વસ્તુ તમને ક્યાં જોવા મળશે? મેં કીધું એ પ્રમાણે સેમિકન્ડક્ટર નામના ચેપ્ટરની અંદર ઘણા બધા ડાયોડ આવશે, ટ્રાન્ઝિસ્ટર આવશે. એ બધાના આલેખ જોશો ને તમે, તો આવા આલેખ મળશે. આઈ વિરુદ્ધ વીના આલેખો તમને આ પ્રકારમાં મળશે. દેખાય છે કે ભાઈ આ અરેખીય છે, નોન લિનિયર, અને માટે જ એટલા માટે આપણે કહી શકીએ કે આવી બધી રચનાઓ જે હોય ને એની માટે ઓમના નિયમનું પાલન ના થાય. એટલે તમે એવું લખી શકો, જે રચનાઓ માટે આઈ વિરુદ્ધ વી ના આલેખો અરેખીય મળે તે રચનાઓ માટે ઓમનો નિયમ પાલન મતલબ ઓમના નિયમનું પાલન થતું નથી. એટલે ઓબ્વિયસલી એની મર્યાદા થાય. આ કેટેગરીમાં એવો એપ્લાય નહીં થઈ શકતો. બીજી મર્યાદા, નોર્મલી શું થાય કે ભાઈ એ જ ચેપ્ટરની અંદર તમને બે પ્રકારની લાક્ષણિકતાઓ ભણાવવામાં આવશે. આ ઉપરનો જે આલેખ છે ને, ઉપરનો આલેખ, એને ફોરવર્ડ લાક્ષણિકતા કહેવામાં આવે છે. પર્ટિક્યુલરલી એમાં શું હોય કે તમને જે પ્રવાહ જે મળે ને એ મિલી એમ્પિયરના ક્રમનો હોય. ડિટેલમાં એ વખતે વાત કરીશ, અને તમને એ વખતે ભણે ત્યારે કહીશ. મેં તમને જો આ વસ્તુ જે આઈડિયા આપી હતી, રાઈટ. તો આઈ વિરુદ્ધ વીના આલેખ મતલબ અરેખીય દેખાય છે, ઓબ્વિયસ વસ્તુ છે. પરંતુ આની અંદર તમારે શું સમજવાનું છે કે માન લો તમારી પાસે વોલ્ટેજની કોઈ પર્ટિક્યુલર વેલ્યુ લીધી હોય તમે, રાઈટ. હું તમને પહેલા વાંચીને બતાવું તમને ખ્યાલ આવશે. વી અને આઈ વચ્ચેનો સંબંધ વીની સંજ્ઞા પર આધારિત હોય છે. મતલબ માન લો કે આપણી પાસે, મતલબ તમને એવું કહી દીધું કે ભાઈ વીનું મૂલ્ય અચળ રાખીએ આપણે. માન લો કે વીની વેલ્યુ 5 વોલ્ટ રાખી, ઓબ્વિયસલી આ કેટેગરીમાં છે, તો 5 વોલ્ટના કરસ્પોન્ડિંગ તમને આઈની કંઈક વેલ્યુ મળશે. માન લો આ વેલ્યુ પર તમને અહીં કંઈક આ વેલ્યુ મળી, એટલે તમે એવી આશા ના રાખી શકો શું કે હું જો વોલ્ટેજની દિશા મતલબ ઉલટાઈ દઈશ, મતલબ વોલ્ટેજને નેગેટિવ લઈશ, વોલ્ટેજને મેં પ્લસ લીધો હતો એની બદલે એની જ વેલ્યુ હું નેગેટિવ લઈશ, તો શું મને એટલી જ વેલ્યુ મળશે જે ઉપર મળી હતી? નો. એવું જે રચનાઓમાં થાય એ બધી જ રચનાઓ માટે પણ ઓમના નિયમનું પાલન થતું નથી. ધ્યાનથી સાંભળજો, વારે ઘડીએ સાંભળજો હું આ શું પોઈન્ટ બોલ્યો, રાઈટ. એટલે સ્ટ્રિક્ટલી વી ની નિશાની પર આધાર રાખે જે ઉપકરણોમાં, જે રચનાઓમાં, એમાં ઓમના નિયમનું પાલન થાય નહીં. એન્ડ લાસ્ટ, વી અને આઈ સંબંધો જુદા જુદા હોય છે, મતલબ નોન યુનિક કહેવાય. નોન યુનિક એટલે શું? માન લો કે ભાઈ આઈની એક વેલ્યુ લીધી મેં, મતલબ આ કોઈ વેલ્યુ લીધી.
હું તમને પૂછું કે એના કરસ્પોન્ડિંગ તમને વીની કઈ કઈ વેલ્યુ મળે છે, તો તમે ધ્યાનથી જોજો. આમ ખેંચો ને તો આ વેલ્યુ મળી, આ વેલ્યુ મળી, આ વેલ્યુ મળી, એટલે મને 3 વેલ્યુ મળી. મતલબ માન લો V1, V2 અને V3. એટલે યુનિક નથી. એક I માટે એક જ V હોવો જોઈએ. એક I માટે એક જ V હોવો જોઈએ. એટલે એને યુનિકનેસ કહેવામાં આવે છે. એટલે ઓહમનો નિયમની લાક્ષણિકતા છે, મતલબ ખાસિયત છે. પણ અહીં એવું થતું નથી. આવું બધું નોર્મલી ટનલ ડાયોડ નામની વસ્તુમાં થાય. ટનલ ડાયોડ મેં લખેલું છે એક્ઝામ્પલ. અહીં મેં એક્સપ્લેનેશન બી લખ્યું છે કે અર્થાત પ્રવાહના આપેલ એક મૂલ્ય માટે જો તમે જે રચનાઓની વાત કરો છો એની અંદર વીની એક કરતાં વધુ કિંમત મળે તો એવી રચનાઓમાં પણ ઓહમના નિયમનું પાલન થતું નથી. બી કેરફુલ. મેં થોડુંક એડજસ્ટમેન્ટ વાળું લખેલું છે, પણ મેં તમને સમજાયું કે તમે કેવી રીતે લખી શકો. જો આખો પ્રશ્ન અલગ પૂછાય તો આ રીતે લખો તો બી એકદમ પરફેક્ટ છે, રાઈટ. અરેખીય હોય, વીની નિશાની પર આધારિત રાખતો હોય, મતલબ વીની સંજ્ઞા પર આધારિત રાખતો હોય, અને એક જ મૂલ્ય પર, મતલબ જુદા જુદા હોય. મતલબ એવું કહી શકાય કે આઈના એક જ મૂલ્ય માટે તમને વીના અલગ અલગ મૂલ્ય મળે, મતલબ એક કરતાં વધારે કિંમતો મળે. તે પરિસ્થિતિમાં પણ ઓહમના નિયમનું પાલન થતું નથી. હોપ સો આજે જે ભણ્યા ઓહમનો નિયમ તદુપરાંત તેની મર્યાદાઓ તમને એકદમ ક્લિયર હશે, રાઈટ. જે કંઈ ડાઉટ હોય આપ પર્સનલી મને કોન્ટેક્ટ કરી શકો છો. ફરી એકવાર કહું છું, જો આપે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, રાઈટ. ટિલ ધેન ટેક કેર. હવે નેક્સ્ટ ટાઈમ મળીશું.